નમસ્કાર મિત્રો, ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અવર્ગીકૃત માહિતી માટે મધ્યક અપૂર્ણાંકમાં આવે ત્યારે પ્રસારમાનની ગણતરીમાં પ્રમાણિત વિચલનની ગણતરી કેવી રીતે કરી શકાય તેના વિશે જોવાના છીએ। તો સૌપ્રથમ તો આપણે એક રકમ જોશું અને એને સમજવા માટે પ્રયત્ન કરીશું। તો મિત્રો, આપણી સામે આ એક રકમ આપવામાં આવી છે, તો આપણે એને સમજીએ। એસડી આપણે ગણવાનો છે કે પ્રમાણિત વિચલન। તો પ્રમાણિત વિચલનના બે સૂત્રો છે। એસડી બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર અપોન એન। એક સૂત્ર આપણી પાસે આ છે। બીજું સૂત્ર છે આપણી પાસે એસડી બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા ડી નો સ્ક્વેર અપોન એન। જો મધ્યક પૂર્ણાંકમાં આવે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને અપૂર્ણાંકમાં આવે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે। તો જોઈએ આપણે અહીં આ દાખલામાં મધ્યક પૂર્ણાંકમાં આવે છે કે અપૂર્ણાંકમાં આવે છે। સૌથી પહેલા અહીંયા આપણે એક્સ લખી દેશું। 21, 23, 28, 31, 36, 32 અને 30 સરવાળો કરીશું। સિગ્મા એક્સનો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ। 21 + 23 + 28 + 31 + 36 + 32 + 27 + 30 સરવાળો થાય છે 228। લખી દેશું આપણે સરવાળો 228। એક્સ બાર ગણીશું। એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન બરાબર 228 છેદમાં એન ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 એન આવશે 8। 228 ભાગ્યા 8 કરીશું આપણે, ભાગ્યા 8 આપણને મધ્યક મળે છે 28.5। લખી દેશું 28.5 મધ્યક। આ 28.5 આપણને જે મધ્યક મળે છે એ 28.5ને આપણે અપૂર્ણાંકમાં આવ્યો છે, તો એના માટે આપણે સૂત્ર એસડી માટે સૂત્ર હવે વપરાશે આ। તો સૂત્ર લખીએ એસડીનું। એસડી બરાબર પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા ડી નો સ્ક્વેર અપોન એન। કોઈ ડીની જગ્યાએ ડીઆઈ લખે તો પણ સાચું છે। તો આપણને ડીની જરૂર પડશે અને ડીનો સ્ક્વેરની જરૂર પડશે। તો ડી બાજુમાં ખાનું બનાવીએ। ડી બરાબર એક્સ માઇનસ એ, એટલે કે ડી શું છે તો એક્સમાંથી એ બાદ કરવાનો છે। એ એટલે આપણો ધારેલો મધ્યક। તો આપણી પાસે મધ્યક છે 28.5, તો એની આસપાસનો આપણે મધ્યક રકમ ધારી શકીએ, એટલે કે 28 ધારી શકીએ અથવા 28.5 છે તો 29 ધારી શકીએ। આપણે 0.5 છે એટલે કે આપણે ધારીશું 29, અહીં લખી દેશું 29, એટલે કે આ 29 દરેક રકમમાંથી આપણે 29ને બાદ કરતા જશું। 21માંથી 29 બાદ કરીએ -8, 23માંથી 29 બાદ કરીએ -6, 28માંથી 29 બાદ કરીએ -1, 31માંથી 29 બાદ કરીએ 2, 36 - 29 બાદ કરીશું 7, 32 - 29 3, 27 - 29 -2, 30 - 29 -1। ઓકે, બાજુમાં ખાનું બનાવશું। આપણને ડીની જરૂર નથી, આપણને જરૂર છે ડીના વર્ગની। તો આપણે ડી બાજુમાં ખાનું બનાવશું। ડીનો સ્ક્વેર કરતા જશું। 8 × 8 = 64, 6 × 36, 1, 4, 49, 9, 4 અને 1 આ વર્ગ કરીશું એટલે જે કંઈ બી માઇનસ ચિહ્ન છે બધા થઈ જશે પ્લસ આપણા। આ કેવી રીતે લાવ્યા ડીનો સ્ક્વેર? તો સ્ક્વેર કર્યો છે 8 × 8 એટલે 64, 6 × 6 એટલે 36, 1 × 1 એટલે 1, 2 × 2 એટલે 4, 7 × 7 એટલે 49, 3 × 3 એટલે 9, 2 × 2 એટલે 4, 1 × 1 એટલે 1। આપણે હવે ડી સ્ક્વેરનો સરવાળો કરીશું। 64 + 36 + 1 + 4 + 49 + 9 + 4 + 1 સરવાળો થાય છે 168। સિગ્મા ડી નો સ્ક્વેર આપણો થાય છે 168। સૂત્રમાં રકમ મૂકીશું 168। એન આપણી પાસે છે દાખલામાં 8, તો 168 ભાગ્યા 8 કરીશું, ભાગ્યા 8 આપણને મળે છે 21। 21નું વર્ગમૂળ કાઢીશું આપણે
એટલે આપણને મળશે 4.58. SD આપણને મળે છે 4.58. તો મિત્રો આપણે શું કર્યું જુઓ, મધ્યક અપૂર્ણાંકમાં આવેલા DI સ્ક્વેરનો સૂત્રનો ઉપયોગ કર્યો તો D શોધ્યો, મધ્યક ધારી લીધો આપણે 29 અને દરેક x માંથી આપણે આ 29 બાદ કરતા ગયા. પછી આપણે D નો સ્ક્વેર કર્યો તો જે કંઈ બી D હતો તેનો સ્ક્વેર કરતા ગયા અને એનો સરવાળો કર્યો. એ સરવાળાને આપણે રકમ સૂત્રની રકમમાં મૂક્યું અને આપણે આ 21 આવ્યા તેનું વર્ગમૂળ કાઢ્યું અને વર્ગમૂળ કાઢતા આપણને જવાબ મળે છે 4.58. તો મિત્રો આશા રાખીએ કે તમને ખ્યાલ આવ્યો હશે કે અવર્ગીકૃત માહિતીમાં મધ્યક અપૂર્ણાંકમાં આવે ત્યારે SD ની ગણતરી કેવી રીતે કરી શકાય. થેન્ક યુ સો મચ.